તો કાતે ભાવના, એ ભાવના ત્રણ છે એ કઈ? તો કે કર્મ ભાવના, ઉભય બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના. કર્મ ભાવના એટલે કર્માધીન જે આત્માઓ છે એ બધા કર્મ ભાવનામાં જીવતા કહેવાય. એને આધીન હોય એનું ધ્યાન ન કરવું. બ્રહ્મ ભાવના એટલે અહીંથી માયાના પાસથી છૂટી અને ભગવાનના ધામમાં ગયા હોય એનું પણ ન કરવું. એ બ્રહ્મ ભાવનાવાળા તો પણ ન કરવું. કારણ કે એનું ધ્યાન કરવાથી માયાનો છેડો છૂટે નહીં, એટલે એનું પણ ધ્યાન. ઉભય ભાવના એટલે બ્રહ્માદિક ઈશ્વરો છે એ બ્રહ્મ ભાવ ને કર્મ ભાવ બેની વચ્ચે છે, એટલે એને ઉભય ભાવના કહેવાય.